હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે મિની વ્લોગ બનાવ્યો છે. એ પણ આજે આપણે રાંદલમાંના લોટા તેડવાના છે એમનો છે. મારા પપ્પાના ઘરે મારા ભાઈ અને ભાભીના લગ્નના નિવેદને રાંદલમાંના લોટા તેડવાના હતા. તો ત્યારે મેં મિની વ્લોગ બનાવેલો હતો. તમે વિડીયોને એન્ડ સુધી જોજો. તો મારો મિની વ્લોગ તમને કેવો લાગે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તેમના માટે આપણા ઘરે આવી ગયા છે મહારાજ અને રાંદલમાને આમંત્રણ આપીને બિરાજમાન કરે છે. તો આપણા રાંદલમાના લોટા તેડવાના છે એમના માટે માંડવી પણ ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવી છે અને મહારાજ શ્રી પણ ખૂબ જ સરસ રીતે ભાવપૂર્વક રાંદલમાને શણગાર સજાવે છે. તો આ રીતે આપણે રાંદલમાનો શણગાર સજાવવાનો છે અને તમે એન્ડ સુધી વિડીયો જોજો. રાંદલમાની માંડવી ખૂબ જ એટલે ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવી હતી. આપણા કાઠિયાવાડમાં લગ્ન પછી રાંદલમાના લોટા તેડવામાં આવે છે અને માતાજીના નિવેદ કરવામાં આવે છે. તો લગ્ન પછી આ પ્રસંગ આપણો ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો હોય છે અને રૂડો અવસર કહેવામાં આવે છે, જેનાથી તમે અમારો આ અવસર એન્ડ સુધી જોજો. તો માતાજીનો 16 શણગાર ચાલુ થઈ ગયો છે સજવાનો. રાંદલમાને બાજોટ પણ ખૂબ જ સરસ રીતે દાદા શણગારી રહ્યા છે. તો તમે જુઓ કે આપણા માતાજીને કેટલું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે અને રાંદલમાના લોટા તેડવામાં આવે છે. મહારાજ શ્રી સરસ રીતે બાજોટને શણગારે છે. આ રાંદલમાની માંડવી શણગારવા મહારાજ શ્રી આગલા દિવસે જ આવી જાય છે, જેનાથી આપણી માંડવી શાંતિપૂર્વક અને ખૂબ જ સરસ રીતે શણગારાઈ જાય છે અને બીજા દિવસે આપણે માતાજીના રાંદલના લોટા તેડવાના હોય છે. તો આપણા રાંદલમાની માંડવી ખૂબ જ સરસ રીતે શણગારાઈ ગઈ છે અને ખૂબ જ ભાવભર્યું આમંત્રણ મહારાજ શ્રીએ આપેલું છે. તો ચાલો બીજે દિવસે સવારે હવે મહારાજ શ્રી પૂજા કરવા આવી ગયા છે. દીપજ્યોતે નમોસ્તુતે દીપનારાયણાય નમઃ સકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ દીપસ્તદેવતાભ્યો નમઃ સકલોપચારાર્થે ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ દીપનારાયણાય નમઃ શેષોપચારાણ સંપદઃ સર્વોદ્ધે વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપનારાયણાય નમઃ. રાંદલમાની ગોવણીને આપણે આમંત્રણ આપવાનું છે ચાંદલો કરીને અને તેને જમવા આવવાનું આમંત્રણ આપવાનું છે. તો રાંદલમાના લોટા તેડ્યા હતા, જેનાથી અમારા ઘરે 42 ગોવણીઓ કરવાની હતી. તો અમે બધાને ઘરે ગોવણીઓને આમંત્રણ આપવા ગયેલા હતા. ચાલો આપણા ઘરે ગોવણીઓ આવી ગઈ છે. તો સૌપ્રથમ આપણે તેમના પગ ધોઈને તેનું સ્વાગત કરવાનું છે. તો બધી જ ગોવણીઓના પગે આપણે પેલા જળથી પાણીથી પગ ધોવાના છે. આ રીતે તેમનો પહેલો અંગૂઠો હોય જમણા પગનો એ. અને ત્યારબાદ આપણે પંચામૃતથી આપણે બધી જ ગોવણીઓના પગ ધોવાના છે. આ રીતે ફરી પાછું આપણે જળ લઈ લેવાનું છે અને ફરી પાછા તેમના પગને સાફ કરી દેવાના છે.
અને પછી આપણે કંકુ અને ચોખાનો ચાંદલો કરીને ગોવણીઓને જમવા બેસાડવાની છે. તો આપણી બધી જ નાની નાની ગોવણીઓને ચાંદલા કરીને આપણે વધાવી લીધી છે અને કપાળ પર પણ કંકુ અને ચોખાને ચાંદલો કરીને આપણે ગોવણીઓને જમણવાર માટે આમંત્રણ કરી લીધી છે. તો આ રીતે આપણે રાંદલમાંના લોટાને તેડવાના હોય છે અને ગોવણીઓને જમાડવાની હોય છે. બપોર પછી અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવાની હતી, તો એમના માટે પૂજા પર બેસી ગયા છે ભાઈ અને ભાભી. રામચંદ્ર ભગવાન કી જય, રાંધલ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સાધુ કર્મારંભે સ્વસ્તિ નિર્યતમાન ભાવે વંદન કો આપદે તો કોઢન કો તાય વંદન કો પુત્ર દે તો નિર્ધન કો માય. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતાજીના પાર્વતી પિતા મહાદેવા રામચંદ્ર શરણે આયે સફળતી. નારાયણ ભગવાનની કથા પૂરી થઈ અને આપણે છેડાછેડી ખોલવાનો સમય આવી ગયો. તો તમને મારો આ મિની વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.